ચલો વેલકમ ફ્રેન્ડ્સ, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 7 ક્રમચય અને સંચય, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન. આપણે ઘણા બધા એક્ઝામ્પલ કર્યા અને એ બધા એક્ઝામ્પલને આધારે હવે આપણે 7.1 કરી શકીએ એમ છીએ. તો લેટ અસ સ્ટાર્ટ એક્સરસાઇઝ 7. વાંચી લેજો. પહેલો સમ છે, તમને 5 નંબર આપેલા છે. યુ આર ગિવન 5 નંબર્સ અને તમારે આ 5 નંબરનો ઉપયોગ કરી અને 3 આંકડા વાળી કેટલી સંખ્યા બને એવું તમને પૂછ્યું છે. યુ આર ગિવન 5 નંબર્સ એન્ડ યુ હેવ ટુ ફોર્મ number of 3 digit. Then how many numbers can be formed? એમાં બે ઓપ્શન છે. પહેલું આપણે કરવું છે વિથ રિપીટેશન, પુનરાવર્તન સહિત. એટલે તમે એકને એક નંબર છે એનો ફરીવાર યુઝ કરી શકો. એટલે તમે સપોઝ 111 એમ સિલેક્ટ કરી શકો, એટલે 111 બની શકે, 111 એવો નંબર બનાવી શકાય, કે પછી 112 એવો નંબર બનાવી શકાય. એકને એક નંબરને તમે ફરીવાર રિપીટ કરી શકો. બરાબર? તો આનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરાય કે તમારે 3 ડિજિટનો નંબર બનાવવાનો છે, 3 આંકડાનો નંબર બનાવવાનો છે. એટલે આપણે 3 ખાના કર્યા. હવે તમારે એમ વિચારવાનું કે આ પહેલો નંબર છે, તમારી પાસે 5 આંકડા છે, 5 નંબર્સ છે. તમે આ પહેલો નંબર છે એ 5 રીતે સિલેક્ટ કરી શકો. યુ કેન સિલેક્ટ ધીસ સ્પેસ with 5 types. પછી જે નંબર અહીંયા મુકાઈ ગયો હોય એ જ નંબર પાછો તમે અહીંયા યુઝ કરી શકો. એટલે તમારી પાસે પાછા 5 ને 5 નંબર જ બચે. એટલે આ સ્થાન પણ તમે 5 રીતે ભરી શકો. પછી જે નંબર તમે અહીંયા મૂક્યો હોય એ પાછો તમે અહીંયા મૂકી શકો. એટલે તમારી પાસે પાછા 5 ને 5 નંબર જ બચે. એટલે આ સ્થાન પણ તમે 5 રીતે ભરી શકો. અને પછી તમારી પાસે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત છે, રાઈટ, પ્રિન્સિપલ લો ઓફ કાઉન્ટિંગ. તો આ બધાનું મલ્ટીપ્લિકેશન કરો એટલે 125 નંબર્સ આવે. મેં તમને એક ફોર્મ્યુલા આપ્યું છે કે તમારી પાસે 5 નંબર છે અને એમાંથી તમારે 3 નંબર સિલેક્ટ કરવાના છે અને વિથ રિપીટેશન, પુનરાવર્તન સહિત. તો n નંબરમાંથી r નંબર પસંદ કરવાના કુલ પ્રકાર એનો ફોર્મ્યુલા છે n(r). જો વિથ રિપીટેશન હોય તો, પુનરાવર્તન સહિત હોય તો. તો હવે આપણી પાસે 5 નંબર છે, એમાંથી આપણે 3 સિલેક્ટ કરવાના છે. એટલે 5(3), એટલે ટોટલ નંબર છે ઈ 125 આવે. આ સમજવા માટે છે. તમારે જો સમ કરવો હોય તો આવું ડિસ્ક્રિપ્શન લખવું પડે, રાઈટ. હવે તમને બીજો ઓપ્શન આપ્યો છે વિધાઉટ રિપીટેશન, પુનરાવર્તન વગર. અને એકને એક નંબર છે ઈ તમે ફરીવાર વાપરી શકતા નથી. તો તમે 3 ખાના કરો. જે નંબર આપ્યા છે એમાં 0 નથી, ખાસ જોજો. 0 હોય તો થોડુંક રીતની અંદર ફેરફાર આવે, એ તમને ખબર છે, મેં એક્ઝામ્પલ કરાવેલું છે. તમે કેલ્ક્યુલેશન અહીંથી શરૂ કરી શકો, અહીંથી શરૂ કરી શકો. આ નંબર છે એ તમે 5 રીતે સિલેક્ટ કરી શકો. પછી એક નંબર મુકાઈ ગયો તો આ નંબર છે એ તમે 4 રીતે સિલેક્ટ કરી શકો. પાછો એક નંબર મુકાઈ ગયો, હવે વધ્યા 3 નંબર, એટલે આ નંબર છે એ તમે 3 રીતે સિલેક્ટ કરી શકો. આપણે આ ક્રમમાં વિચાર્યું છે, આ ઓર્ડરમાં વિચાર્યું છે. અને પછી બધાનું મલ્ટીપ્લિકેશન કરો એટલે આન્સર આવે 60. આપણી પાસે ફોર્મ્યુલા છે, પુનરાવર્તન વગર હોય તો સીધું n વસ્તુમાંથી r વસ્તુ પસંદ કરવાના કુલ પ્રકાર. ટોટલ ટાઈપ ટુ સિલેક્ટ r ઓબ્જેક્ટ આઉટ ઓફ n ઓબ્જેક્ટ. તો ફોર્મ્યુલા છે npr. આપણી પાસે અત્યારે n એટલે 5 છે, p r એટલે 3. ફોર્મ્યુલા મૂકશો તો npr એટલે 5 ફેક્ટોરિયલ upon 5 - 3 એટલે કે 2 ફેક્ટોરિયલ. તો આન્સર આવશે 5 * 4 * 3 * 2 ફેક્ટોરિયલ upon 2 ફેક્ટોરિયલ. આ 2 ફેક્ટોરિયલ કેન્સલ એટલે આન્સર આવશે 60. તો પુનરાવર્તન સહિત હોય તો 125 નંબર મળે, પુનરાવર્તન વગર હોય તો 60 નંબર મળે. બરાબર? જોઈ લો. ચલો મિત્રો, સેકન્ડ સમ. તમને 6 નંબર આપ્યા છે
અને એમાંથી તમારે 3 આંકડાવાળી કેટલી સંખ્યા બને એ નક્કી કરવાનું છે અને આમાં આપણે નંબરને રિપીટ કરી શકીએ છીએ વિથ રિપીટેશન. You are given 6 numbers and you have to form number of 3 digit. Then how many numbers can be formed with repetition? તો તમારે આમ વિચારવું પડે કે આપણે 3 આંકડાની સંખ્યા બનાવવાની છે એટલે આપણે 3 ખાના કરીએ. જે નંબર આપ્યા છે એમાં ક્યાંય 0 નથી એટલે તમે ગણતરી ગમે ત્યાંથી શરૂ કરી શકો. You can start calculation with at any space, right? તો તમે અહીંથી સ્ટાર્ટ કરો. તમારી પાસે 6 નંબર છે એટલે આ તમે 6 રીતે પસંદ કરી શકો. પછી તમે નંબર રિપીટ કરી શકો છો એટલે આ પાછું તમે 6 રીતે પસંદ કરી શકો. પાછો આ તમે 6 રીતે પસંદ કરી શકો. એટલે ટોટલ આન્સર આવશે 216. કેલ્ક્યુલેશન કરવું હોય તો કુલ સંખ્યાઓ total numbers તો આપણી પાસે ફોર્મ્યુલા છે n raised to r. આપણી પાસે ટોટલ 6 નંબર હતા 3 સિલેક્ટ કરવાના એટલે આન્સર આવશે 216. જોઈ લો. ચલો મિત્રો થર્ડ સમ. તમને એવું પૂછ્યું છે કે 10 અંગ્રેજી મૂળાક્ષર લેવાના અને એમાંથી 4 મૂળાક્ષર વાળા કેટલા સંકેત બને એવું એને પૂછ્યું છે. You are given 10 letters of English alphabet and you have to form a chord of 4 letters and how many chords can be formed without repetition? એકને એક અક્ષર તમારે ફરીવાર વાપરવાનો નથી. તો તમને 10 લેટર્સ આપ્યા છે અને એમાંથી તમારે 4 લેટર યુઝ કરવાના છે અને એમાં કોઈ સ્પેશિયલ કન્ડિશન નથી આપી. જ્યારે સ્પેશિયલ કન્ડિશન ન આપે ત્યારે તમે ડાયરેક્ટ ફોર્મ્યુલાનો યુઝ કરો તો ચાલે. તમારે આમ ખાના બનાવવો હોય તો એમય બનાવી શકાય. આપણે 4 લેટરનો કોડ બનાવવાનો છે અને આમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી. તો તમે આ જે પ્લેસ છે ઈ તમે 10 રીતે પસંદ કરી શકો. 10 ત્યાં તમે 10 અક્ષરમાંથી ગમે એ અક્ષર મૂકી શકો. any letter you can put in this place. પછી એક લેટર મુકાઈ ગયો એટલે અહીંયા તમે 9 માંથી ગમે તે લેટર મૂકી શકો. પાછો એક લેટર મુકાઈ ગયો અહીંયા 8 પછી 7 અને આ બધાનું મલ્ટીપ્લિકેશન કરી નાખો એટલે આન્સર આવશે 5040. રાઈટ. હવે જો તમારે થોડું ડિસ્ક્રિપ્શન લખવું હોય તો તમારે આમ લખવું પડે કે કુલ સંકેતો ટોટલ કોડ તો આપણી પાસે ફોર્મ્યુલા છે NPR. વિધાઉટ રિપીટેશન છે એટલે NPR. તો તમારી પાસે 10 અક્ષર છે એમાંથી 4 પસંદ કરવાના છે. 4 10p4 ફોર્મ્યુલા મૂકશો તો 10 ફેક્ટોરિયલ upon 10 minus 4 એટલે 6 ફેક્ટોરિયલ. થોડું કેલ્ક્યુલેશન કરો તો 10 into 9 into 8 into 7 into 6 ફેક્ટોરિયલ upon 6 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ કેન્સલ, મલ્ટીપ્લિકેશન કરો એટલે આન્સર આવે 5040. લ્યો એટલા ટોટલ કોડ બનશે. જોઈ લો. ચલો મિત્રો સમ નંબર 4. You are given 10 numbers. તમને 10 આંકડા આપેલા છે 0 થી 9 એમ 10 આંકડા આપ્યા છે. એમાંથી તમારે 5 આંકડાનો એક ટેલિફોન નંબર બનાવવાનો છે. You have to form a telephone number of 5 digit. પણ એમાં એક કન્ડિશન છે કે ટેલિફોન નંબર છે એના પહેલા બે આંકડા 6 અને 7 જ હોવા જોઈએ. પહેલા બે આંકડા એને ફિક્સ કરી દીધા છે 6 અને 7. You have to
take first two numbers 6 and 7 એ કન્ફર્મ છે. બાકીના ત્રણ આંકડા તમે ગમે તે લઈ શકો. તો આવા ટોટલ કેટલા નંબર બને એવું આપણને પૂછ્યું છે. તો આપણે પહેલા 5 ખાના બનાવીએ. હવે અહીંયા તમારે 6 જ પસંદ કરવાનો છે, રાઈટ? તો પ્રથમ અક્ષર પસંદ કરવાના પ્રકાર 1p1 is equal to 1. Total type to select first number is equal to 1p1 is equal to 1. સેકન્ડ નંબર છે એમાં તમારે 7 જ મૂકવાનો છે. એટલે આ આંકડો પણ તમે એક જ રીતે પસંદ કરી શકો. આ તમે એક રીતે પસંદ કરી શકો, આ પણ તમે એક રીતે પસંદ કરી શકો. તો બીજો અક્ષર પસંદ કરવાના પ્રકાર is equal to 1p1 is equal to 1. Number of types to select second number is equal to 1p1 and is equal to 1. હવે જે બાકીના ત્રણ આંકડા પસંદ કરવાના છે એમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી. તમે 0 પણ મૂકી શકો છો. તો તમારી પાસે ટોટલ 10 નંબર્સ હતા, 10 આંકડા હતા. એમાંથી તમે બે સિલેક્ટ કરી લીધા, 6 અને 7. હવે વધ્યા 8 આંકડા, 8 નંબર્સ રિમેઇન. તો હવે આ આંકડો છે ઈ તમે 8 રીતે પસંદ કરી શકો. This place can be selected by 8 types. પછી એક આંકડો પાછો મુકાઈ ગયો તો આ આંકડો તમે 7 રીતે પસંદ કરી શકો. પછી આ નંબર છે ઈ તમે 6 રીતે પસંદ કરી શકો, 6 ટાઈપ. અને પછી આ 1 1 6 8 7 6 આ બધાનું તમે મલ્ટીપ્લિકેશન કરો એટલે આન્સર આવે 336. આ બધાનું મલ્ટીપ્લિકેશન. હવે આ કેલ્ક્યુલેશન માટે તમારે એક એક નંબર બોલવાની જરૂર નથી કે ત્રીજો આંકડો પસંદ કરવાના કુલ પ્રકાર, ચોથો નંબર પસંદ કરવાના કુલ પ્રકાર, કારણ કે અહીંયા કોઈ રિસ્ટ્રિક્શન નથી. અહીંયા રિસ્ટ્રિક્શન હતું કે અહીંયા 6 જ લેવાનો, અહીંયા 7 જ લેવાનો, એટલે એની કેલ્ક્યુલેશન તમારે અલગ કરવું પડે. પણ આનું કેલ્ક્યુલેશન તમે એક સાથે કરી શકો. એટલે આમ લખી શકો કે બાકીના ત્રણ અક્ષર પસંદ કરવાના પ્રકાર, બાકીના ત્રણ નંબર પસંદ કરવાના પ્રકાર. તો બાકી 8 નંબર વધ્યા હતા અને એમાંથી 3 પસંદ કરવાના એટલે 8p3. ફોર્મ્યુલા મૂકશો તો 8 ફેક્ટોરિયલ upon 8 minus 3 એટલે 5 ફેક્ટોરિયલ. તો આ થશે 8 into 7 into 6 into 5 ફેક્ટોરિયલ upon 5 ફેક્ટોરિયલ. તો આન્સર આવશે 336. Total type to select remaining 3 numbers is equal to 8p3 and is equal to 336. અને હવે ટોટલ કેટલા ટેલિફોન નંબર બનશે? તો કુલ નંબર is equal to 1 into 1 into 336. એટલે આન્સર આવશે 336. આ આપણે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત વાપર્યો, પ્રિન્સિપલ લો ઓફ કાઉન્ટિંગ. દરેકનો અલગ અલગ ટાઈપ શોધી લેવાનું અને પછી બધાનું મલ્ટીપ્લિકેશન. તો ટોટલ નંબર વિલ બી 336. જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 5. એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે. થોડું જુગાર રમીએ. એક સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે તો ટોટલ કેટલી શક્યતાઓ આવે? આવું તમને એને પૂછ્યું છે, બરાબર? તો તમારે આમ વિચારવાનું. You are asked when a coin is tossed 3 times, then how many possibilities of outcomes? કેટલી શક્યતાઓ છે? તો તમારે આમ વિચારવું પડે કે તમે સિક્કાને જ્યારે પહેલી વાર ઉછાળો છો, ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે એને ટોસ કરો ત્યારે બે શક્યતાઓ, કાં તો કાટ આવે કાં તો છાપ આવે, હેડ ઓર ટેલ. એટલે આપણે કેલ્ક્યુલેશન આમ કરશું કે પ્રથમ વખત ઉછાળતા મળતી શક્યતાઓ ઇઝ ઇક્વલ ટુ 2. ઈ કઈ 2 ઈ તમને ખ્યાલ છે ને? બે શક્યતાઓ, કાં તો હેડ આવશે અને કાં તો ટેલ આવશે, HT, રાઈટ? Total possibility when a coin is tossed
ફર્સ્ટ ટાઈમ તો ઇઝ ઇક્વલ ટુ 2. પછી ઈ સિક્કાને તમે બીજી વાર જ્યારે ઉછાળો છો તો બીજી વખત ઉછાળતા મળતી શક્યતાઓ તો ઇઝ ઇક્વલ ટુ પણ 2 h અથવા t. total possibility when a coin is tossed second time તો is equal to 2. પછી ત્રીજી વખત ઉછાળતા મળતી શક્યતાઓ તો is equal to 2. total possibility when a coin is tossed three times third times તો is equal to 2. અને પછી આપણી પાસે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત છે, પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ, રાઈટ? તો તમારે આ જે ત્રણેય શક્યતાઓ આવી એનું મલ્ટીપ્લિકેશન કરી નાખવું પડે. એટલે કુલ શક્યતાઓ કેટલી? તો 2 into 2 into 2 is equal to 8. total possibilities is equal to 2 into 2 into 2 તો is equal to 8. તો તમારે એક સિક્કાને તમે 3 વાર ઉછાળો એટલે કુલ 8 શક્યતાઓ આવે, 8 પોસિબિલિટી છે. ત્રણેય ઉપર h આવે, h આવે કે પછી h t આવે કે પછી h t h આવે, બરાબર? એવું તમે ગોઠવણ કરો તો ટોટલ 8 પોસિબિલિટી તમને મળશે, રાઈટ? જોઈએ. ચલો મિત્રો, સમ નંબર 6. તમને 5 ધ્વજ આપ્યા છે, અલગ અલગ કલરના 5 ધ્વજ આપ્યા છે અને ઈ ધ્વજને તમારે આમ 2 ધ્વજ લગાડવાના છે, કોઈ પણ 2 ધ્વજ લગાડવાના અને અલગ અલગ સિગ્નલ તમારે બનાવવાના છે. આપણે હોટલ ઉપર કેમ પેલા ધ્વજ લગાવેલા હોય અલગ અલગ, એવા આપણે 2 ધ્વજ લગાવવાના અને એનાથી કેટલા સિગ્નલ બને એવું આપણને પૂછ્યું છે. તમે ઉપર માનો કે લાલ ધ્વજ લગાડો, નીચે ભૂરો ધ્વજ લગાડો એટલે એક સિગ્નલ બન્યું. પછી તમે ઉપર પાછો પીળો લગાડો, નીચે લાલ લગાડો તો બીજું સિગ્નલ બન્યું. તમારી પાસે 5 અલગ અલગ કલરના ધ્વજ છે. you are given 5 colors of flag of 5 colors and you have to generate a signal of 2 flag. so how many signal can be generated, right? તો તમે આવું વિચારી શકો કે તમારી પાસે 5 ધ્વજ છે, 5 ફ્લેગ છે, તો તમે આ ફ્લેગ 5 માંથી ગમે તે લઈ શકો. એટલે આ સિલેક્શન છે એ 5 રીતે થાય. એક ફ્લેગ અહીંયા લગાડી દીધો એટલે તમને ખબર પડવી જોઈએ કે આમાં રિપીટ નહીં થાય. આનો આ ફ્લેગ તમે અહીંયા ન લગાડી શકો. હવે તમારી પાસે વધ્યા 4 ફ્લેગ એટલે આનું સિલેક્શન છે એ 4 રીતે થાય અને પછી તમે બેયનું મલ્ટીપ્લિકેશન કરી નાખો એટલે ટોટલ 20 સિગ્નલ બનશે. ડિસ્ક્રિપ્શન લખવું હોય તો આપણે આમ લખી શકીએ, પ્રથમ ધ્વજ લગાવવાના પ્રકાર. તો 5 ધ્વજ છે ને એમાંથી એક ધ્વજ આપણે સિલેક્ટ કરવાનો એટલે 5p1 is equal to 5. total time to select first flag તો is equal to 5p1 is equal to 5. બીજો ધ્વજ લગાવવાના પ્રકાર તો is equal to 4p1 is equal to 4. total time to select second flag તો is equal to 4p1 4. અને પછી કુલ પ્રકાર total time is equal to 5 into 4 એટલે આન્સર આવે 20. તમે આવું અલગ અલગ ડિસ્ક્રિપ્શન ન લખો અને ડાયરેક્ટ તમે જો આમ કરી નાખો કે 5 ધ્વજ છે અને એમાંથી 2 પસંદ કરવાના 5p2 તો પણ ચાલે, કારણ કે આમાં ક્યાંય રિસ્ટ્રિક્શન નથી. આ 5 માંથી ગમે તે લઈ શકાય, બાકીના 4 માંથી ગમે તે લઈ શકાય. તો તમે ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકી દો તો પણ ચાલે. આનું તમે ફોર્મ્યુલા મૂકશો એટલે આન્સર સીધો 20 આવી જશે, બરાબર? એવું પણ કરી શકાય. જોઈ ચલો તો મિત્રો, આપણે 7.1 પૂરું કર્યું. તમને મેં પહેલા જે એક્ઝામ્પલ કરાવ્યા હતા એ એક્ઝામ્પલને આધારે તમને આ એક્સરસાઇઝ સમજવામાં સહેલી પડી હશે. જો તમને સમજણ બરાબર પડી ગઈ હોય, મારા આગળના જે એક્ઝામ્પલ આપેલા છે એ તમને યુઝફુલ થયા હોય તો જરા કોમેન્ટમાં એક થમ્સ અપ આપજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.